ખેડાના માતરમાં બોર્ડના વિવાદ પર બોલ્યા મુસ્લિમ અગ્રણી। બોર્ડ 6 વર્ષ પહેલા મારવામાં આવ્યું હતું। આગેવાન તરફથી આ વાત કરવામાં આવી છે। મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગો સમયે લોકો મ્યુઝિક વગાડતા, મુસ્લિમ સમાજના લોકો જ મ્યુઝિક વગાડતા કબ્રસ્તાન અને દરગાહ હોવાથી બોર્ડ માર્યું હતું। આવેલ નાની ભાગોળ વિસ્તારની અંદર એક બોર્ડ મારવામાં આવ્યું હતું અને બોર્ડના કારણે વિવાદ સર્જાયો હતો। આ તમે જે અત્યારે બોર્ડ જે જોઈ રહ્યા છો બ્લેક કલરનું, આ બોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું કે જાહેર સૂચના, નાની ભાગોળ વિસ્તારમાં આવેલા હુસેની ચોકની અંદર મદ્રેસા, દરગાહ તેમજ મસ્જિદની આજુબાજુ ગરબા ગાવા કે વગાડવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે। જોકે આ સમગ્ર બાબતે બજરંગ દળ દ્વારા ગઈકાલે જે માતર પોલીસ સ્ટેશન ત્યાં આગળ અરજી કરવામાં આવે છે અને અરજી દરમિયાન માતર પોલીસને પણ આ બોર્ડ ધ્યાનમાં આવતા તાત્કાલિક આ બોર્ડ ઉપર કાળો કલર મારી તેને હટાવવામાં આવે છે। પરંતુ હાલમાં જે પ્રકારે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે બજરંગ દળ દ્વારા ટ્વીટ કરાતા અત્યારે આ વિવાદ વકર્યો હતો અને હાલમાં માતર પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બંને સંગઠનોના જે લોકો છે તેમને ભેગા કરી અને આ બોર્ડ કેટલા સમયથી માર્યું હતું, કયા કારણે માર્યું હતું, તમામ બાબતે પોલીસ તપાસ કરી છે। હવે જોવું રહ્યું છે પોલીસ આ બાબતે કેવા પ્રકારનો ખુલાસો કરે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા। તો આ સમગ્ર મામલે હિન્દુ આગેવાનો જે છે તેના નિવેદન જોવા મળી રહ્યા છે। ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે, લગભગ 2000 કબરો છે, એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે। એને લઈને અમારી લાગણી ના દુભાઈ, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ, તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું। આજે માતર પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપી છે અને અમારી રજૂઆત છે કે આ બોર્ડ તાત્કાલિક ધોરણે દૂર થાય, સાથે સાથે આ જે પણ અરાજકતા ફેલાવનાર લોકો છે એમની સામે કડક કાર્યવાહી થાય। અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું, આ જે વિષય આવ્યો છે, પછી અમે ત્યાં ખાતરી કરી, ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું। એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો, લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ સંવૈધાનિક રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી। આ તરફ માતર પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ આપવામાં આવી હતી। गरबा एक धार्मिक उनकी जो भावना है गरबा के त्योहार के प्रति, गरबा या उस प्रथा के प्रति, तो उनकी जो धार्मिक भावना आहत हुई तो उसी के हिसाब से उन्होंने एक क्राइम यहाँ पर रजिस्टर्ड करवाया। और जो नानी भागोड़ मुस्लिम पंच के जो प्रमुख और उप प्रमुख है अयूब खान, उस्मान खान पठान और यूसुफ मियाँ इल्मुद्दीन खोखर, उन दोनों के खिलाफ उन्होंने एक भारतीय न्याय संहिता के सेक्शन 299 और 54 के तहत मुकदमा दर्ज कराया। अन्य समाचार पर नजर करिए। अमदावादમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં માત્ર 9 આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી કરી છે। આયોજકો માટે આપવામાં આવેલી એસઓપી વગર નહીં મળે સર્ટિફિકેટ। ₹300ના બોન્ડ ઉપર ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા બાહેધરી પત્ર લેવામાં આવશે। જેમ જેમ ઓનલાઈન અરજી આવે છે તેમ તેમ પાર્ટી પ્લોટ અને ક્લબનું થઈ રહ્યું છે ચેકિંગ। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પાર્ટી પ્લોટ પર ફાયર વિભાગે ચેકિંગ કર્યું। इस बार की नवरात्रि में भी अहमदाबाद फायर एनिमल सर्विसेज ने हर साल की तरह ही तैयारी रखा रखी है। इसमें भी हमें एक एप्लीकेशन चाहिए होगी, एक ऑनलाइन एप्लीकेशन चाहिए होगी और साथ में सपोर्टिंग डॉक्यूमेंट चाहिए होंगे। अभी तक तकरीबन 7 से 8 हमारे पास एप्लीकेशन आ चुकी है, जिसको डॉक्यूमेंट वेरीफाई करने के बाद ही उसको अप्रूव किया जाएगा। प्रोसेस ऑलमोस्ट सेम है। 300 रुपये के स्टैम्प पेपर में आपको बाहेधरी देनी होगी। ये आपका जो पंडाल है वो सुरक्षित है, फायर सेफ्टी के नॉर्म्स को फुलफिल करता है। साथ में चेकलिस्ट है जिसमें हर एक पहलू को ध्यान में रख के चेकलिस्ट बनाई गई है। उसमें एग्जिट पॉइंट से फायर एक्सटिंग्विशर और सभी प्रकार की फायर सेफ्टी संबंधित जानकारी को सम्मिलित किया गया है। और उसके बाद जो आयोजक हैं, प्रबंधक हैं, उनको फोटो के साथ में एफिडेविट करना होगा। नवरात्रि गरबा फेस्टिवल्सમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર્સને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ એનઓસી આપવામાં આવતું હોય છે। એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ GDCRના ધારાધોરણ મુજબ
ફાયર સેફટી પ્રોવિઝન ચેક કરવામાં આવે છે. ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી ઇવેક્યુએશન, કોઈ પણ ઘટના થાય તો ઇમરજન્સી સેફલી ઇવેક્યુએશન કેવી રીતે કરવું, એક્ઝિટ ક્યાં છે, એ બધી જ વસ્તુ ચેક કરવામાં આવે છે. ખાસ કરીને એસી ડોમ છે અને ઓપન પાર્ટી પ્લોટ છે એનું ઇલેક્ટ્રિકલ ફાયર્સ અને ફેબ્રિક્સ, વુડન કમ્બસ્ટિબલ્સ, આ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને ફાયર લોડનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. સામે શું ફાયર પ્રોટેક્શન બેલેન્સ છે તે ચેક કરવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. તમામ PI, ACP, DCP, JCP કોન્ફરન્સમાં હાજર રહ્યા. શહેરમાં ક્રાઇમ રેટ, સાયબર ક્રાઇમ કેવી રીતે ઘટાડી શકાય તે વિશે ચર્ચા કરાઈ. નવરાત્રી, દિવાળીના તહેવારોને લઈને પણ ચર્ચા થઈ. છેલ્લા 3 વર્ષમાં ગુનાના આંકડાની વાત કરીએ તો તેમાં ઘટાડો થયો છે. 2023 में अगस्त मास सुधी 8,642 હતા. 24 में घटीने 6,643 થયા અને હવે ઘટીને 6,554 થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે લીધી મુલાકાત. મંદિરના નિર્માણ કાર્યની કામગીરી નિહાળી. અભિનેતા વિવેક ઓબેરોય પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. બંને મંદિર સાઇટની વિઝિટ કરી. 60 એકરમાં જાસપુર ખાતે 1,000 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે વિશ્વ ઉમિયાધામ. આ પ્રસંગે અમદાવાદના મહેમાન બનેલા વિવેક ઓબેરોયે કહ્યું કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 75,000 લોકો બ્લડ ડોનેટ કરશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી પહેલા વિવેક ઓબેરોય બ્લડ ડોનેટ કરશે. તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ RP પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસ વિશ્વ ઉમિયાધામના રાફ્ટની પ્રક્રિયા પૂર્ણ થશે. 17 तारीख को हम नरेंद्र मोदी स्टेडियम में कर रहे हैं, जहां पे हम टारगेट लेके चल रहे हैं कि 75,000 लोग पहली बार ब्लड डोनेशन देंगे मोदी जी के 75वें जन्मदिन पर. કે 15મી એન્જિનિયર દિવસ છે, 17મી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો